આમ તો પહેલાં તો હું એટલું કહેવા માગીશ કે આવી ધમકી આપવી હોય તો એ પત્રની અંદર તમારું નામ સરનામું ઠેકાણું લખવાની જરૂર હતી. કારણ કે જે પ્રમાણેનો લેટર લખવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના લોકોને સાઈડમાં રાખી અને એના સિવાયના બીજા સમાજના લોકોને સાથે રાખી સંમેલન કરી અને જિગીશાબેનને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવામાં આવશે એવી જે એને વાત જે રજૂ કરી છે એ લેટરની અંદર, એમાંથી મને એનું કહેવાય ને કે દુશાસનપણું દેખાય છે કે આ જમાનામાં પણ એની માનસિકતા સ્ત્રીઓ પ્રત્યેની કેવી છે એ દેખાઈ આવે છે. અને મને એ પણ ખાતરી છે કે જે એને લેટરમાં લખેલું છે કે બીજા સમાજના આગેવાનોને ભેગા કરીને સંમેલન કરવાનું છે, તો બીજા સમાજના લોકો એ પોતાના સમાજની આગેવાની કરતા હોય છે. એ કહેવાય ને એક સમજદાર લોકો હોય છે. એ સમજદાર વર્ગ ક્યારેય આવા લોકોની સાથે જતો નથી. અને આ એક ખાલી બીવડાવવાની કોશિશ હતી અને અમે કોઈનાથી બીવાના નથી. આવી તો કેટલી બધી ધમકીઓ આવે છે ને કેટલું બધું થાય છે. અમારી સાથે ફોન કોલ્સ આવે છે, મેસેજ આવે છે, આવું તો ઘણું બધું. અમારા કાળા કાચની ગાડીઓ ફરે છે, નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે, પણ અમે કોઈનાથી ડરવાના નથી. બસ ખાલી આજ વખતે ખાલી કાયદાકીય કાર્યવાહી એટલા માટે અમે કરવા માગીએ છીએ કારણ કે લેખિતમાં આવેલું છે. અને લેખિતમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો અને ફરી પાછું હું એક વખત એ ટાંકવા માગીશ કે એસપી પણ અત્યારે ચેન્જ થયા છે. અને એસપી જે છે અત્યારે જે વિજયભાઈ ગુર્જરની કામગીરી એટલી સરસ છે કે એને ગોંડલની અંદર જે ચાલતા 2 નંબરના જે બધા ધંધાઓ હતા, જેમ કે ડ્રગ્સ છે, દારૂ છે, એ સિવાયનું જે શેરબજારના સટ્ટાઓ રમવાની જે મેટર છે, એ બધું જ બંધ કરાવી અને ગોંડલને કહેવાય ને કે સ્વચ્છ છબી તરીકે એને સ્થાપિત કર્યું છે. તો વિજયભાઈ ગુર્જરના આવ્યા પછી અમે આ લેટરને લઈને લેખિતમાં જે લેટર આવ્યો છે એના માટે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એક વખત એસપીની મુલાકાત અમે લીધી અને બધી વાતથી એને વાકેફ કર્યા કે તમારા આવ્યા પહેલાં પણ અહીંયા શું પરિસ્થિતિ હતી અને શું ઘટનાઓ બને છે. જે અહીંયાના જે કહેવાય ને ચાલુ ધારાસભ્ય છે ગીતાબેન જાડેજા, એના પુત્ર દ્વારા અને એના પતિ દ્વારા કેવી કેવી ઘટનાઓને અંજામ આપવામાં આવેલો છે. રાજકુમાર જાટની ઘટનાની વિશે વાત કરી છે. દેવ સાટોડિયા સાથે શું થયું છે એ પણ અમે વાત કરી છે. અને એસપી સાહેબે પણ અમને વાત કરી છે અને ખાતરી અપાવી છે કે એ તટસ્થ રીતે બધી તપાસ કરશે અને આમાં આગળ વધશે. અને અમને એની પાસે પણ આશા છે અને અમારી પણ જ્યાં પણ એને જરૂર પડશે ત્યાં અમે લોકો એની સાથે છીએ. ખાસ તો પત્ર દ્વારા આપને ધમકી, પત્રની અંદર શું લખેલું છે? શું ધમકી? પત્રની અંદર એવું લખેલું છે કે અમે જે કંઈ પણ અમે અત્યારે મુવમેન્ટ જે ગોંડલ માટે ચલાવી છે, ગોંડલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે અને 30 વર્ષથી જે કંઈ પણ એનો ઇતિહાસ છે એ અમે દુનિયાની સામે જ્યારે રાખ્યો ત્યારે ઘણા લોકોને તકલીફ થતી હોય. કારણ કે ઘણાના રાજકારણ પૂરા થઈ જતા હોય, ઘણાના 2 નંબરના ધંધા પૂરા થઈ જતા હોય, અમે બધું ઉજાગર કરતા હોય એટલે ઘણા નુકસાન થતું હોય. એવા નુકસાન જેને થતા હોય એ લોકો કહેવાય ને કે બફાટ કરતા હોય છે આવા. એટલે એને પત્રમાં એવું લખેલું છે કે પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજને સાથે રાખીને એક સંમેલન કરવામાં આવશે અને એ સંમેલનમાં જિગીશા પટેલનો ચોટલો પકડી અને એને સ્ટેજ ઉપર ચડાવવામાં આવશે. પરંતુ મારું કહેવાનું ખાલી એટલું છે કે આવા તમારા જે કહેવાય ને મોડેસ ઓપરેન્ડી કહેવાય, જેને કે બહુ વર્ષોથી આવી જ ચાલતી આવે. પહેલાં તો કાળા કાચની ગાડીઓ ફેરવે એ અમારી ઉપર કરી લીધું છે. અમે જ્યાં જાય ત્યાં પાછળ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે અને અમને ડરાવવાની કોશિશ કરે છે. એનાથી અમે ડર્યા નહીં. એટલે હવે એની આ બીજી મોડેસ ઓપરેન્ડી એ છે કે ભાઈ તો પછી હવે આવી ધમકી આપી અને એને ગોંડલ આવતા બંધ કરીએ. પણ ગોંડલ કંઈ કોઈના જીવતા બાપની જાગીર છે નહીં. ગોંડલ અમે ભારતના નાગરિક છીએ અને અમે ભારતમાં કોઈ પણ જગ્યાએ જઈ શકીએ એ અમારો અધિકાર છે. એટલે અમે ગોંડલમાં આવશું અને આવતા રહીશું, વારે આવતા રહીશું. લોકોનો જે મુદ્દાઓ છે ઉઠાવતા રહીશું. જેને જે કરવું હોય કરી લે, એનાથી પણ અમે ડરવાના નથી. છેલ્લી મોડેસ ઓપરેન્ડી એની એવી છે કે આ બધી વસ્તુથી, ધમકીઓથી ના ડરે અને આ બધાથી અમે બેસીશું નહીં તો છેલ્લે એ મર્ડર કરાવશે. અને એનાથી પણ અમે ડરતા નથી. અને આ બધી વસ્તુ અમે 30 વર્ષથી જાણીએ છીએ. અને 30 વર્ષથી જાણીએ છીએ અને છતાંય અમે આ મેટરમાં પડ્યા છીએ. તો તમારી આવી ખોખલી ધમકીઓથી અમે ક્યારેય ડરવાના નથી. ખાસ તો બેના કોના દ્વારા કરવાનું શું લાગે છે? આમાં સ્પષ્ટ વાત છે કે પહેલી વખત જ્યારે મેં ગોંડલનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મેં ગુંડા તત્વોની સામે મુદ્દો ઉપાડ્યો હતો. આજીવન કેદની સજા ધરાવતા લોકો જે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એવા ગુંડા તત્વો છે જે સામાન્ય નાગરિકોને પોતાની બાનમાં રાખી રહ્યા છે. અને એના માણસો દ્વારા લોકોને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એના વિશે અમે મુદ્દો ઉઠાવ્યો હતો. એના પછી અમે સુરતની અંદર સભા કરી અને સુરતની અંદર જ્યારે અમે મિટિંગ કરીને વાત કરી આ બધી બાબતે ત્યારે મેં કોઈનું નામ નહોતું લીધું. મેં ગોંડલની અંદર જે લુખ્ખા તત્વો છે એ લોકોને ઉદ્દેશીને વાત કરી હતી. અને એના પછી તમે જોયું હશે કે સુલતાનપુરમાં સભા થઈને ગણેશભાઈએ ત્યાંથી વાત કરી કે ભાઈ જિગીશા પટેલ હાય ને અલ્પેશ કથિરિયા હાય ને કેવી રીતે તમે ગોંડલમાં પગ મૂકો છો, અમે જોઈએ ને માનું ધાવણ ધાવ્યા હોય તો આવજો. એના પછી અમે દર્શન કરવા આવ્યા તો એ લોકો દ્વારા કહેવાય ને કાળા વાવટા ફરકાવીને બધાને સેમ મટીરિયલ લઈને જસદણ ને ચોટીલા ને બધે બસું મૂકીને માણસો ભેગા કરીને જે વિરોધ કરાવવામાં આવ્યો, એ પછી પણ અમે બંધ ના થયા. એ પછી પણ એ લોકોને અમે તમામ ચીઠા ઉજાગર કર્યા. તો એ લોકોને અમારાથી તકલીફ હોઈ શકે
અને એવા લોકોના માણસો દ્વારા એ લોકો આ બધી વસ્તુ કરાવી શકે.